નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના લીંબડી ગામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોયલ સાહેબના હોય, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરવી અંસારી, રેજ ગોધરાના હોય અને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ અને સીપીઆઈ રાઠવા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પેટ્રોલિંગ કરી અને લોકોને ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવાનો સંદેશો આપ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી અને ભયમુક્ત રીતે બૂથો પર શાંતિમય વાતાવરણમાં મતદાન કરી શકે તેના માટે લીંબડી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી લોકોને ભયમુક્ત વાતાવરણમાં મતદાન મથકે 100% મતદાન કરી શકે તેવો સંદેશો પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો। લીંબડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ગોયલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરી અને આવનાર લોકસભાની ચૂંટણીમાં ભયમુક્ત રીતે મતદારો 100% મતદાન કરે તેના માટે આગોતરું આયોજન કરી અને લોકોમાં એક ભયમુક્ત વાતાવરણ મતદાર ભાઈ બહેનોને કરી શકે એવા માટે ચૂંટણીની કામગીરીમાં અનોખી રીતે પ્રયોગ કરી અને ભયમુક્ત વાતાવરણમાં તારીખ 7/5/2024ના રોજ બૂથો પર મતદાન કરી શકે તેના માટેના પ્રયત્નો કર્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।